નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં એક બાજુ દારૂબંધી છે અને બીજી બાજુ જ્યારે આપણે એવું કહેવું પડે કે લઠ્ઠો પીને 9 જેટલા લોકોનું મૃત્યુ થાય છે અને હજુ પણ 20 જેટલા લોકો એ ગંભીર હાલતમાં છે, ત્યારે બહુ જ કરુણ પરિસ્થિતિ પણ છે અને સાથે બહુ બધા પ્રશ્નો પણ થાય છે. એડવોકેટ મેહુલ બોગરા તમને સ્ક્રીન પર દેખાતા હશે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. મેહુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો પ્રશ્ન મારો એ છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે અને આપણે દારૂબંધીની બહુ જ સરસ સરસ વાતો કરી શકીએ છીએ, બધું જ કરીએ છીએ, અને પછી દર થોડા વર્ષ પછી કે એક વર્ષમાં 2 વાર એવા સમાચાર આવે કે લઠ્ઠો પીને લોકો મરી રહ્યા છે. રાઈટ. એટલે કહેવાય ને કે આ પહેલી વાર તો નથી થયું. 1976 થી વખતો વખત બનતું આવે છે. લઠ્ઠાકાંડ ગુજરાતમાં થાય છે. ખરાબ મિલાવટ વાળો દારૂ બનાવવામાં આવે છે, વેચવામાં આવે છે અને કન્ઝ્યુમ કરવામાં આવે છે. 1949 થી ગુજરાત પ્રોહિબિશન એક્ટ ગુજરાતની અંદર છે. 2017માં એને સખ્ત કરવા માટે સુધારો કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા. ખરીદી વેચાણમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરી અને 65A સબસેક્શન 2 મુજબ લઠ્ઠાકાંડથી મોત થાય તો ડેથ પેનલ્ટી અને આજીવન કેદ, મૃત્યુદંડની સજા સુદ્ધા આમાં કરવામાં આવી છે. પણ આજ દિન સુધી આપણે ક્યારેય સાંભળ્યું નથી કે એટલા લઠ્ઠાકાંડમાં કોઈને ડેથ પેનલ્ટી થઈ હોય, આજીવન કેદ થઈ હોય. બધા વખતો વખત જામીન ઉપર છૂટી જાય છે. સીધી મતલબ એવું છે કે ડેકોરેટિવ કાયદા છે કે ભાઈ ઘરમાં કેમ આપણે ડેકોરેશન વાપરીએ, એમ ગુજરાતમાં દારૂબંધી છે એ પ્રકારનો એક ડેકોરેટિવ કાયદો છે. ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ મળે છે અને સૌ કોઈ જાણે છે. અને મને તો તમારો કાલે જ મેં એક વિડીયો જોયો દેવાંશીબેનનો કે બુટલેગર પાસેથી દારૂ લઈને પીઆઈના ટેબલ ઉપર મૂકે છે, ત્યાં સુધીની વાત એટલું લાઈવ. પણ હું તમને પાર્થબેન એ પણ ખાતરી આપું છું કે બુટલેગરોના અડ્ડા ઉપર લાઈવ પાડવી એ તો તમારા હિંમતને સેલ્યુટ કરવી પડે. એટલે જાનનું જોખમ, તમારા ઉપર હુમલા થાય. અમારે અહીંયા એક જયેશભાઈ ગુર્જર હતા, એમને દારૂના અડ્ડા ઉપર લાઈવ રેડ પાડી હતી. હકીકતમાં શું થયું બેન ખબર? એમના ઉપર હુમલો થયો અને એમની આજે 1 વર્ષ સુધી એમની ફરિયાદ નથી લેવાની. બુટલેગરે હુમલો કર્યો ને તો એમના ઉપર ક્રોસ એફઆઈઆર થઈ ગઈ કે એ દારૂના અડ્ડા ઉપર લૂંટ મચાવવા ગયા હતા. અને જે કોથળીઓ એમને લાઈવમાં બતાવી ને, તો એમાં રિપોર્ટ કેવો ફાઇલ થયો ખબર? કે એમાં પાણી હતું, એમાં દારૂ નહોતો. એટલે કદાચ તમે જે રાઈટ પાડી છે એમાં એવું સાબિત થશે કે આમાં પાણી હતું, આમાં દારૂ હતો નહીં. તો આ સિમ્પલ છે કે પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ પીઆઈ પોસ્ટિંગ લે એટલે પેલા એ પોતાની ડ્યુટી કઈ રીતે કરશે એ ના જોવે. એ પેલા ડાયરી મંગાવે કે કેટલા દારૂના અડ્ડા ચાલે છે, દેશી દારૂના કેટલા અડ્ડા ચાલે છે, ત્યાંથી મારે કેટલા હપ્તા લેવાના છે. અને હપ્તો મળી જાય પછી ગમે તે સર્વ થાય દારૂના નામે બધું ચાલે. કેમિકલ વાળો દારૂ મળે તોય ચાલે. લોકોની કિડની લીવર ફેલ થઈ જાય, આ લોકોને કઈ ફરક પડતો નથી. આવી જયારે ઘટનાઓ બને ત્યારે આપણને એવું થાય પાયલબેન કે હકીકતમાં દારૂબંધી જો આમનાથી મેનેજ નથી થતી તો હટાઈ દો. ગરીબ માણસ મરવા માટે જન્મતો નથી. એ કદાચ થોડું ઘણું સારું પીસે જીવશે જ ખરા, હાવ મરી જાય છે. તો સીધી બાબત છે કે ડેકોરેટિવ કાયદા છે એટલે કોઈ એન્ફોર્સમેન્ટ નથી. જે એન્ફોર્સમેન્ટ એજન્સીઓ છે એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટ, એમને હપ્તો ઉઘરાવવામાં રસ છે. એમને લોકોની જનહિતની કઈ પડી નથી એમને. મેહુલભાઈ, જ્યારે કાયદાની આપણે વાત કરીએ ને, એટલે તમે એડવોકેટ છો એટલે તમને બહુ સારી રીતના ખબર છે કે કાયદામાં હંમેશા કોઈ પણ કાયદો હોય તો એમાંથી એકાદ એવી છટકબારી તો નીકળતી જ હોય કે જેમાંથી આરોપીઓ છૂટી જતા હોય ને આ પ્રકારની ઘટનાઓ પછી પણ એવા એક્શન ન લેવાતા હોય કે જે નોંધપાત્ર હોય. તો આ કાયદામાં તમને શું લાગે છે કે શું કરવાની જરૂર છે, શું સુધારની જરૂર છે? કારણ કે જો આપણે દારૂબંધી કહીએ છીએ ગુજરાતમાં અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે ત્યાં સુધી તો ઠીક, પણ લઠ્ઠો બને છે એટલે તમે જુઓ ને કે જે પ્રકારનો ખરાબ ક્વોલિટીનો દારૂ બને છે એ વેચાઈ રહ્યો છે. તો એમાં કયા પ્રકારના કાયદામાં તમને એવું લાગે છે કે આ લોકોને સજા થવી જોઈએ અને કાયદામાં કઈ છટકબારી છે એવી? કાયદો અને લો એન્ફોર્સમેન્ટ બંનેમાં છટકબારી છે. બંનેમાં સુધારો જોઈએ. કાયદામાં સુધારો એવો જોઈએ બેન કે હરેક કોઈ પણ આરોપી પકડાય તો હરેક કેસની અંદર જામીનની જોગવાઈ આપવી એવું જરૂરી નથી, પેરોલ આપવી એ જરૂરી નથી. એનો મતલબ એવો છે કે અમુક લઠ્ઠાકાંડ થાય છે, અમુક ક્વોન્ટિટી સુધીનો દારૂ પકડાય છે, તો ધેર ઇઝ ધ પ્રોવિઝન ઓફ નો બેલ નો પેરોલ, કે કોઈ પણ વ્યક્તિના જામીન થવા જ ન જોઈએ અને પેરોલ મળવી જ ના જોઈએ. પાયલબેન, મુખ્ય અહીંયા વાંધો શું છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર દારૂનો પોલીસ પેલા તો કેસ બનાવતી જ નથી. કદાચ ટાઈમે હપ્તો ન પહોંચે અને કોઈના ઉપર કેસ બનાવે પાયલબેન, તો શું થાય કે એને અટકાયત કરવામાં આવે, જેલમાં નાખવામાં આવે. 30 થી 60 દિવસે જામીન ઉપર છૂટી જાય પાયલબેન, પછી બહાર નીકળે ને મોટા પાયે દારૂનો ધંધો ચાલુ કરે. તો બુટલેગરોનો આ ધંધો થઈ ગયો છે ને. બુટલેગર એક એવી વ્યક્તિ છે પાયલબેન કે
જેને ક્યારેય જીવનમાં કઈ ધંધો ન હોય, આગળ પાછળ કઈ વધે નહીં, પછી એ દારૂ ધંધો ચાલુ કરે. અને દારૂના ધંધામાં સ્પોન્સર્ડ હકીકતમાં પાયલબેન પોલીસ ખુદ હોય છે. આવા જે હમ અપરાધીઓ છે ને એમને લીડ પોલીસ જ આપે, બે આ રીતે તું દારૂ લઈએ, આ રીતે તમારે અમને હપ્તો આપવાનો, તમે દારૂ ધંધો ચલાવો, અમને કઈ વાંધો નથી, અમને ટાઈમ ટુ ટાઈમ પેમેન્ટ આવી જવું જોઈએ. ઘણા બુટલેગરો મારી પાસે એવા પણ આવે છે, પાયલબેન મેં કીધું ને એન્ફોર્સમેન્ટમાં પણ સુધારો કરવો પડશે, કે એમને ધંધો બંધ કરી દેવો છે, એ લોકો ત્રાસી ગયા છે. તો પોલીસ શું કહે છે કે તું ધંધો કર કે ન કર, અમારી ડાયરીમાં જે તારો હપ્તો છે એ દર મહિને પડવો જ જોઈએ, નહીં તો તારી પર ખોટા કેસ દાખલ કરશું. તો આવા પણ કિસ્સા બને છે કે કોઈ વ્યક્તિને સુધરવાનો પણ મોકો આપવામાં આવતો નથી. તો જે બેઈમાની છે લો એન્ફોર્સમેન્ટની અંદર, ભ્રષ્ટાચાર, કરપ્શન નો સિનારીઓ છે, એ પણ બદલાવો જોઈએ અને લો ને ઓર્ડર પણ બદલાવા જોઈએ ભાઈબેન. મેહુલભાઈ, આખી ઘટનાને જ્યારે જોઈએ ત્યારે આપણે જ્યારે લાર્જ પર્સપેક્ટિવથી તમે કે હું જોઈએ તો આપણને એવું લાગે કે આવી ઘટનાઓ સતત બનતી આવી રહી છે ને આપણે સમાચારો સાથે જોડાયેલા છીએ, એટલે આપણા માટે થોડા દિવસ પછી એ ભૂલાઈ જવાનું છે. બધા જ લોકો થોડા દિવસ પછી ભૂલી જશે. પણ એ અત્યારે 9 જેટલા લોકો જેનું મૃત્યુ થયું છે, એના પરિવારે એમના દીકરા ખોઈ દીધા છે. અને એનાથી વધારે ગંભીર બાબત એ છે કે આપણે હજુ સુધી એવું કહીએ છીએ કે હવે દરોડા પાડીશું, હવે બધાને પકડીશું, હવે કાર્યવાહી કરીશું. દર ઘટના પછી હવે કરીશું એ આવે ને પછી કશું થતું જ નથી. પાયલબેન એ વિસ્તાર પૂરતો બંધ થશે દેશી દારૂ. કદાચ હું અહીંથી બહાર નીકળું, મારા ઓફિસના 5 કિલોમીટરના રેડિયસની અંદર 2 દેશી દારૂના અડ્ડા હું લાઈવ કરી શકું હાલ પણ, રાઈટ. હમ મુખ્ય મુદ્દો એ છે કે ક્યારેય બંધ થતું નથી. એ હમ માત્ર ને માત્ર ખાલી દેખાડા પૂરતું હોય છે. અને દેશી દારૂ કોણ પીવાનો છે પાયલબેન? ગરીબ માણસ, જેની પાસે પૈસા નથી. 50 રૂપિયા, 20 રૂપિયા, 80 રૂપિયાની પોટલી એ પીવાનો છે. અને એવા માણસો મરી જાય ને તો સિસ્ટમને કઈ પડી નથી. એ લોકો કીડા સમાન છે આ દેશની અંદર, કે એ લોકો જીવે મરે, સિસ્ટમને કોઈ જાજો ફેરફાર પડતો નથી. આગળ જો કે અબજોપતિ, એ તો દેશી દારૂ પીવાના નથી. એ જો હમ મરી જાય તો સિસ્ટમને કંઈક ફેરફાર પડે, તો કાયદો સારો બની જાય, તો લો એન્ફોર્સમેન્ટ બરાબર થાય. તમે આજ દિન સુધી પાયલબેન ક્યારે સાંભળ્યું કે લઠ્ઠા કાંડ કે કોઈ પણ કાંડ થયો, કોઈ પોલીસ કર્મચારીને ડિસમિસ કરવામાં આવ્યો હોય? હમ તમે પત્રકારિતા કરો છો ને ત્યારે ક્યારેય નહીં સાંભળ્યું, ખાલી લઠ્ઠાકાંડ નહીં, ક્યારેય પણ કોઈ પણ પોલીસ કર્મચારીને ડિસમિસ કરવામાં આવતો જ નથી. પોલીસ કર્મચારીને માત્ર ને માત્ર સસ્પેન્ડ કરવામાં આવે. અને સસ્પેન્ડ પછીના ખેલ કદાચ તમને ખબર હોય કે ના હોય, જનતાને જણાવીશ કે દારૂના કેસની અંદર કોઈ પણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ થાય પછી એને ટ્રાન્સફર કરીને કાં તો સારું પોલીસ સ્ટેશન આપવામાં આવે, અને કાં તો પ્રમોટ કરી અને કાં એસપી લેવામાં આવે, અને કાં સચિવાલયમાં લેવામાં આવે. અને આ ફેક્ચ્યુઅલ હકીકત છે. તો સસ્પેન્શન પછીનો ખેલ કોઈને ખબર હોતો નથી. માત્ર સસ્પેન્ડ રમવામાં આવે, જનતાને મૂર્ખ બનાવવામાં આવે. અને આનાથી શું થાય પાયલબેન, કે આનાથી જે 3 સ્ટાર વાળા જેટલા પોલીસ સ્ટેશનમાં બેઠા ને એરિયાના કિંગ છે, એ કોઈને તૂતા કહી દેશે, કોઈને ગાળાગાળી કરી દેશે, કોઈ પત્રકારનું નહીં રાખે, કોઈ વકીલનું નહીં રાખે, કઈ જ નહીં રાખે. એમને સિસ્ટમ સમજાઈ ગઈ છે કે અમે લગામ વગરના ઘોડા છીએ, અમે બેફામ છીએ, અમને રોકવા વાળું કોઈ નથી. અને હાલ સિનારીઓ એવો છે કે તમે દારૂની કે અન્ય કોઈ પણ બાબતની ફરિયાદ તમે 112 ઉપર કરશો તો કોઈ 112 નહીં આવે. તમે પોલીસ સ્ટેશનમાં જશો તો પોલીસ વાળા ઉલટા તમને જ ખોટા કેસમાં ફસાવશે, અને તમે કમિશનર ઓફિસમાં જશો તો ત્યાંથી તમને ખો આપવામાં આવશે. તો જે એરિયાના જ્યુરિડિક્શનના પીઆઈઓ છે એના ઉપર કાર્યવાહી કરવા વાળું કોઈ છે જ નહીં. એમને એવો કોઈ ડર જ નથી કે અમારી નોકરી જતી રહેશે. અને જો એમને એવો કોઈ ડર જ નથી તો પછી બેફામ ગુજરાત છે. કાલે ઉઠીને ઉડતા ગુજરાત બને તો કઈ નવાઈની વાત નથી પાયલબેન. હમ છેલ્લો સવાલ છે મેહુલભાઈ, કે તમે એડવોકેટ છો, તમને શું લાગે છે કે આવી ઘટનાઓ પછી કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? તમને શું લાગે આને રોકવા માટે બધાએ ભેગા મળીને શું કરવું જોઈએ? મારું તો પહેલેથી એવું માનવું છે, હું કોઈ ગુજરાતમાં દારૂ મળે, ગાંધીના ગુજરાતમાં એને મોટિવેશન નથી આપતો. પરંતુ જો તમારથી લો એન્ફોર્સમેન્ટ અને કાયદાનું રક્ષણ નથી થતું, ડેકોરેટિવ કાયદો છે, ડેથ પેનલ્ટી, યા તો જો તમારે દારૂબંધી રાખવી છે ને તો બુટલેગરો જે આ લઠ્ઠાકાંડ કરે ને એમને ડેથ પેનલ્ટીની સજા કરો, 2 વર્ષની અંદર ટીંગાડી દો, એટલે લઠ્ઠાકાંડ ઓટોમેટિક બંધ ના થાય તો હું નામ બદલી નાખું. પરંતુ એ શક્ય નથી, એ ક્યારેય આ લોકો કરવાના નથી. તો શું કરવાનું છે કે તમારે જો દારૂના હરામના હપ્તા બુટલેગરો પાસેથી જોઈએ છે, જે દારૂડિયાને પકડો એમની પાસેથી તોડપાડી કરવા છે, તો એ ધંધો બંધ કરો. ગુજરાતમાંથી દારૂબંધી હટાવો તો દેશી દારૂ જે વેચાય છે એ બંધ થાય. ગરીબ માણસે પીવે તેની જિંદગી એ ફૂકી મારે એની મરજી, પણ એટલીસ્ટ એને જીવવાનો તો અધિકાર છે, જીવશે તો ખરી. કેમિકલ વાળો દારૂ પીને મરી તો નહીં જાય. તો દારૂબંધી હટાવી દો, કાં તો જો કાયદા છે તો એ કાયદાનું પ્રોપર એક્ઝિક્યુશન કરાવો. જો 3-4 બુટલેગરોને ડેથ પેનલ્ટી જે કાયદામાં લખી છે આપવામાં આવે,
એને ક્યારેય જામીન ના મળે એવું કંઈક કરવામાં આવે તો જ આનો અંત આવે પાયલભાઈ. થેન્ક યુ સો મચ મેહુલભાઈ, તમે અમારી સાથે જોડાયા, આ વિષય પર વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.